આ બંનેમાં મલાઈ હતી તે આપણે આમાં જો હું તમને બતાવતા ભૂલી ગઈ છું, પણ એ તર હતી ને એ મેં આમાં ઉમેરી દીધી છે. નાખીને સતત હલાવ્યા રાખવાનું, એટલે ઘી છે એ એકદમ સરસ થઈ જાય. આવી રીતના તો આપણે જે મલાઈ છે એને સતત હલાવ્યા રાખવાની છે કે જેથી કરી અને એ મલાઈ છે એ તપેલીમાં કે નીચે બેસે નહીં, અને એના પછી એનો કલર પણ બદલતો જાય મલાઈનો. એવી રીતે આપણે ઘી બનાવવાનું છે. તો જો આપણે ઘી સતત ફીણા થતા રહે છે અને છૂટું પડતું રહે છે, ને ઘી છૂટું પડે છે અને મલાઈ પણ અલગ રહે છે. તો જો આવી રીતે બ્રાઉન કલરની મલાઈ થઈ જાય અંદર, ત્યારે આપણે એ ઘી બની ગયું કહેવાય, કેમ કે તેમાં પાણીનો ભાગ કે દૂધનો ભાગ જરાય રહેતો નથી. તો આ છે મલાઈને આપણે એક ગરણીથી ગાળી લેશું, અને ત્યારબાદ આપણે થોડી વાર તેને રાખી મૂકીશું અથવા તો ડબરામાં ભરી લેશું, જેથી કરી અને એકદમ કણીદાર ઘી બની જાય છે. જુઓ તમે આમાં જોઈ શકો છો કે કેવું ગાળી લઈશું. બાઉલમાં સરસ મજાનું ઘી તૈયાર થઈ ગયું છે. તો તમે ખાલી મલાઈ જ ગરમ કરી અને ઘી બનાવી શકો છો, મેળવવાની જરૂર પડતી નથી. જો માખણ બનાવવું હોય તો તમે મલાઈ મેળવીને બનાવી શકો છો.